હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો મારા આજના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અમે લોકો જઈએ છીએ આજે ફરવા. તો ક્યાં ફરવા જવાનું છે? આજે આપણે જઈએ છીએ બાલ ભવન વેકેશન મેળામાં. મારા મામા આવી ગયા છે રિક્ષા લઈને. રિક્ષામાં કોઈ સમાતું નહોતું એટલે નાના ટાબરિયાઓને એકબીજાના ખોળામાં બેસાડી દીધા. એક તો મામાની રિક્ષા નાની અને એમાં બેહવાવાળા તો કેટલા બધા, એટલે રિક્ષામાં તો હમાતા જ નહોતા. અને એક અમારા નણંદબા પાછળ બેસી ગયા. એને પાછળ બેસવાની તો બહુ મજા આવે એટલે એ પાછળ બેસી ગયા. પછી એની હારે હુંય પાછળ બેસી ગઈ. મેં કીધું લાવ ને નણંદબાને થોડો ખથવારો કરાવી દઉં ને, એટલે હુંય પાછળ બેસી ગઈ. અંદર તો આમ જુઓ તમે, રિક્ષાની અંદર તો બેસવાની જ જગ્યા નહોતી. આ તો સારુંથી પાછળ આપણને જગ્યા મળી ગઈ. પાછળ તો થોડી ગમતી જગ્યા મને આપી. અમે લોકો હવે નીકળી ગયા હતા બાલભવનમાં જવા માટે. બહુ મજા આવવાની છે આજે તો અમને, કેમ કે આજે ફૂલ એન્જોય કરવાનો છે. એક તો ત્યાં વેકેશન મેળો ભરાનો છે એટલે બહુ જ મજા આવશે. તો અમે હવે આપણે જ્યાં પુલ છે પુલ ઉપર અમે ચડી ગયા છીએ. તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કે આ રાજકોટમાં આ પુલ કઈ જગ્યાએ આવેલો છે અને આ પુલનું નામ શું છે. તો હવે અમે પહોંચી ગયા હતા બાલભવનમાં. બધાને કીધું કે હવે એક એક કરીને રિક્ષામાંથી ઉતરો, હવે મામાના રિક્ષાના ટાયર પંચર થઈ જાય. નાના છોકરાને તેડીને હાલતા. અને એક અમારા નણંદબા માથું ભટકાય જ જાય, એમની હાઈટ બહુ જીરાફ જેવી લાંબી રહી. અને અમારા શિલ્પા ભાભી એની નાનકડી ટાબરકી અમારી હારે આવી હતી. એટલે બધા એને કીધું હાલો હવે ફટાફટ નીચે ઉતરો હવે. અને એક અમારા કાજલ મામી જો રિક્ષામાં અંદર બેઠા છે. હવે આ 150 કિલોના કાજલ મામી બે એટલે પંચર જ થઈ જાય ને. બધા એક એક કરતા રિક્ષામાં ઉતરી ગયા. અને મામાને કીધું હાલો મામા હવે અમે જઈએ વેકેશનમાં મેળો કરવા હાટું, તમે હાલો અમારે. પછી મામાને કીધું મામા હાઈ કરો, હું તમારો બ્લોગ ઉતારું. એટલે મામાએ કેમેરા સામું જોઈને હાઈ કરી દીધું. તો હવે અમે બધા બાલભવનમાં જે વેકેશન મેળો ભરાણો છે ત્યાં અમે બધા પહોંચી ગયા. ત્યાં તો મારે જોવું બારીનું રાખ્યું હતું. બારી ખોલીને જોયું પણ આ તો ખબર પડી કે આ તો પૂઠાની છે. પછી બધા ધીમે ધીમે આવી લાગ્યા. પછી મને એમ થયું લાવ ને મારો થોડોક હું લઈ લઉં, કેવી લાગુ તમને બધાને ખબર પડે. ટિકિટ લઈ લીધી અમે બધાને. પછી બધાને કીધું હાઈ કરીને આવજો, એટલે હું બધાનો વિડીયો લઈ લઉં એટલે ખબર પડે ને કે અમારા ફેમિલીમાં કેટલા હે. ને બધાને મેં કીધું હાલો લઈ લઉં. જોજો એને અમારા નણંદબા અને અમારા હાહુમાન અને અમારી તો નાનકડી ટબુડી જોવો ને, એને મજા આવી ગઈ હતી આજે તો વેકેશનમાં મેળામાં. અને મેં કીધું લાવો છેલ્લે હું મારો હાઈ કરું ને એવો નણંદબાને કીધું વિડીયો ઉતારી દેજો. પછી અમે આવી ગયા હતા અંદર આવ્યા તો કાંઈક તો આવું આમાં ડેકોરેશન કરેલું હતું ફિલ્મ સિટી. હવે આ ફિલ્મ સિટી રાજકોટની હવે કોણ જાણે કેવી હશે. અંદર આવ્યા તો અહીંયા જો, અને આ છોકરીને એમ થતું હશે કે આ તો મારો વિડીયો લેતી હશે, પણ એને શું ખબર એ બે એનું તો બ્લોગ ઉતારવું બ્લોગ. હવે અમે અંદર ગયા તો અંદર તો આવું ડેકોરેશન કરેલું હતું. પછી મને એમ થયું કે લાઈને મેં કીધું ડેકોરેશનનો એકાદો વિડીયો ઉતાર લઉં ને. પછી મેં કીધું લાઈ ફોટા પાડી લઉં, હવે સારું ડેકોરેશન હે. તો હજી તો ફોટા પાડવા ઊભી રહેતી હતી ત્યાં તો અમારા જોવો ને ગઈઢા બધા ફોટા પાડવા ઊભા રહી ગયા. દરવાજા આગળ ફોટા પાડે. અહીંયાથી કોકે દરવાજો ખોલ્યો હોત ને ત્યાં બધાને મારો તો આ જો બધા અમારા ફોટા પાડવા ઊભા રહી ગયા છે. અને એક આ અમારા નણંદબા જોવો જોઈને છોકરીને આમ કાંખમાં બચારીને ચાલી છે. ફોટાનો પોઝ આપે છે કે એને તેડી છે એ ખબર નથી પડતી હવે. પછી અમે બધાને એમ નક્કી કર્યું કે હાલો હવે અંદર તો જાય. પછી મારા ભાભી આવી ગયા, એ તો મોડા આવ્યા. મેં કીધું લાય એને બ્લોગમાં લઈ લઉં ફટાફટ, જલ્દી આવી જ જાઓ. પછી અમે બધા લાઈનમાં ઊભા રહી ગયા એટલે મેં કીધું લાય જલ્દી વિડીયો લઈ લઉં. એટલે બધા ઊભા તો રહી જાય લાઈનમાં. પછી બધા એકબીજાને જગ્યા ગોતતા હતા, તું મારી બાજુમાં તું મારી બાજુમાં. પછી બધા ગોઠવાઈ ગયા. હું તો આમાં ક્યાંય દેખાતી જ નહોતી. પછી કીધું લાય મારો વિડીયો લઈ લઉં. હા મેં કોઈક બેનને ઊભા રાખ્યા અને કીધું મારો વિડીયો લઈ દો. તો એને મારો વિડીયો લઈ દીધો. જો અહીંથી તો ટ્રેન ગઈ. ટ્રેન જોવાની તો મજા આવી ગઈ હો બાકી. હા પછી અમે અંદર ગયા. મેં કીધું હાલો હવે અંદર જવું જ જોઈએ. એને અમારી આ કાવ્યા, એને તો હાઈ કરવું બહુ જ ગમે. કેમેરો ચાલુ થયો નથી કે હાઈ આવ્યું નથી એનું. તો તમે એ બધા છે ને આ વેકેશન મેળામાં આવજો, બહુ મજા આવશે. અને એક આ અમારો નાનકડો ટાબરિયો, એને તો ચૂંચુવાળા ઓલા બૂટ પહેરાવ્યા હતા ને, તો આમ જો ફ્લોર ઉપર ઠેકડા મારતો હતો. એને ચૂંચુવાળા ચંપલ પહેર્યા ને તો એને મજા આવી ગઈ. અને જો પાછળ ઓલા ચશ્માવાળા બેન જોવે છે કે આ છોકરો શું કરે. એ બેન એને કંઈ અમે કાંઈ તોડી નહીં નાખી તમારું, હા હામ હું જોવો હો. પછી તો અમે આવી ગયા હતા અંદર તો અમારે કાંઈ લેવું નહોતું. આ તો મેં કીધું કે લાઈને અંદર આટો માર્યો. અંદર તો કપડાની, અથાણાની, મોબાઈલના કવરની કેટલી બધી દુકાન હતી. પછી મેં કીધું હાલો આપણે બારથી આ બધી દુકાનના દર્શન કરીને આપણે તો વયું જવું. આપણે કાંઈ બારે ઊભું રહેવું નથી. પછી તો આ બધા તો કાંઈક ટિકિટું લેતા હતા. કોણ જાણે શેની ટિકિટું લેતા હતા એ તો મને કાંઈ સમજાવું જ નહીં. હવે એ લોકો લકી ડ્રો કરતા હતા. હવે કોણ જાણે લકી ડ્રોમાં ચમચી નીકળે ને ચંપલ નીકળે, કાંઈ ખબર ન પડે. અમારા નણંદબાને બહુ બધું એવું કરવાનો શોખ. એટલે જો અમારા નણંદબા તો મસ્તીનું એનું કાંઈ નામ બામ લખીને ફોર્મ બોમ ભરતા હતા. પછી મને કે ભાભી તમે ભરો ને. મેં કીધું ના બાપા ના, વળી આપણી યાર ફ્રોડ થઈ જાય તો એક તો ખાટામાં 5-6 લાખ રૂપિયા પડ્યા હોય એટલે કરવાનું હું.
પછી તો મેં આ કીવડાને તેડી લીધો. મેં કીધું ક્રિયાંશ જો કેમેરા સામું જો તો જોઈને મને ખીચી કરી દીધી અને કેમેરા સામું જોવે. અને એનો તો અમારે જીવ રમકડામાં જ તે હજી બચારો નાનો હે ને. પછી તો જો અહીંયા લાઇટિંગ વાળી મસ્તીની ચકેડી આવી ગઈ હતી. ચકેડી કરતાં તો ખાવા પીવાની દુકાનો મને જાજી દેખાતી હતી. ઓલું હું આપણે ગુજરાતી રહ્યા ને એટલે ખાવાનું તો આપણને બહુ જ ભાવે. પછી બધા આવીને જોરથી રાડ પાડી કે હાલો હવે અંદર રાઈડમાં જવું. હવે રાઈડમાં બે વાટું પેટમાં દુખે. આ તો સાચું કા મેળા જેવી ફિલિંગ આવી ગઈ હતી હો. આમ જોજો એના ટોરા બાકી એમ ઊંચું થાય. મને તો એમ લાગે આમાં બેસું તો પડી તો નહીં જાય ને. પછી મેં કીધું લાઈને વિડીયો લઈ લો. ટોરાએ દેખાનું હું દેખાવ. જો મારા ક્રિયાંશ એને તો કેમેરામાં જોવું બહુ જ ગમે. મેં કીધું લાઈને વિડીયો લઈ લઉં હવે હાલો ને. હું ક્યારની બધાને કહું છું કે હાલો હવે રાઈડમાં બેવું છે પણ આ તો કોઈ મારી વાત જ નથી માનતા. ત્યાં સુધી મેં કીધું લાઈ આને લઈ લઉં વિડીયોમાં એટલે કાંઈક રૂપાળો દેખાય ને. આજે તો એને બહુ મેળામાં મજા આવી ગઈ હતી. જોઈને કેવા નખરા કરે. પછી તો મને એમ થયું કે લાઈને હું મારી એક સ્નેપ લઈ લો. તો પછી એને મેં વિડીયોમાં જોઈન કરી દીધી. મેં કીધું લાવને હું ક્લિપ એક એડ કરી દઉં. પછી તો બહુ મજા આવવાની હે આજે તો. અને જો આજે ટોરાની રાઈડમાં તો મને બેહવું બહુ જ ગમે. પણ આ કોઈ મને લઈ જ નથી જતું. બધા અહીંયા જોઈને ડિસ્કશન કરે. કોણ જાણ કેવડી લાંબી ચર્ચા કરતા હશે. મને લાગે અમારા ઘરમાંથી કોકને તો કોક હે ને કાંઈક તો બનવાનું જ છે. કાં તો જો બધા એક તો ચકેડું કરીને બેસી ગયા, કાં તો વિધાનસભાની ચૂંટણીમાં બધાને ઊભું રહેવાનું લાગે. હમણાં આપણે ચૂંટણી ગઈને કાજોમાં ટાબર્યું લાઇટિંગ જોતી હતી ને તો એને તો એવી મજા આવતી હતી ને. પછી મેં કીધું બધાને કીધું હાય કરો હાલો. ત્યાં તો બધા હાથ ઊંચા કરીને ડિસ્કો કરવા માંડ્યા. પછી તો માંડ છેલ્લે રાઈડમાં બેહવાનો મારો વારો આવ્યો. મેં કીધું હાલો હવે ફટાફટ ભાગવું જ જોઈએ કેમ કે રાઈડમાં બેહવાનું હોય વળી જગ્યા ન મળે તો. અને અમારા નણંદબા બધા એને ઈશારા કરીને બોલાવે એ જલ્દી હાલો. પછી તો જો ફટાફટ અમે જગ્યા ગોતી લીધી અને અમે જલ્દી બેહી જ ગયા રાઈડમાં. ભાઈને તો કોણ જાણ શું થઈ ગયું. અમે રાઈડમાં બેઠા ને તો ભાઈ તો રાઈડ જ ચાલુ નહોતા કરતા. ત્યાં સુધી મને એમ થયું લાવને એક વિડીયોની ક્લિપ લઈ લો. એટલે મેં કીધું લાવ બધાને કીધું બધા કેમેરામાં જોઈને હાઈ કરજો. જોજે અમારા બે નણંદબાને હાઈ કરવાની કેવી મજા આવે. પછી તો અહીંયા આગળ કોઈક બેન હતા તો એને કીધું બેન અમારે બધાને અમે ક્લિપમાં લઈ લો. એટલે બધા હાઈ કરીને એટલે હું બધા આ વિડીયોમાં દેખાય તો ખરા અમે કેવા લાગી. જોઈને અમે રાઈડમાં બેસી ગયા પણ ઓલા ભાઈ તો સમજતા જ નહોતા રાઈડ ચાલુ કરવાની. આ જોઈને હું કેવી બધાને હાઈ કરું. અને કાં અમારો ક્રિયાંશ જોઈને કેવું મોઢું ચડાવીને બેઠું. કોણ જાણ ક્યાં દીના દુકાળ પડ્યા છે એટલે મોઢું ચડાવીને એવો બેસી ગયો તો ને કે તમે તો વાત જ જવા દો. પછી તો આ એક અમારી નાનકડી ગટુડી એને હાઈ કરવું બહુ ગમે. પછી તો રાઈડ ચાલુ થઈ ગઈ હતી ને મારાથી તો ફોને નહોતો જલાતો. માંડ ફોન જાયલો ને હા રાઈડમાં તો અમને બહુ મજા આવી ગઈ હો. અને રાઈડ તો કેવી ઊંચી થતી હતી. ફોને નહોતો જલાતો મારાથી. એક તો મને ફોન પડી જવાની બીક લાગે એટલે મેં તો ફટાફટ એને ફોન મૂકી દીધો. તોય પછી હાલો લઈ લીધી. ત્યાં તો રાઈડે પૂરી થઈ ગઈ. મેં કીધું હાલો હવે ઉતરીને આપણે બીજી રાઈડ તો ગોતવી જોશે ને. મેળામાં એક રાઈડમાં બેસી ત્યાં સુધી તો મને કાંઈક થવા માંડે. એટલે જ્યાં સુધી બધી રાઈડમાં ન બેવું ને ત્યાં સુધી તો મને સંતોષ જ ન થાય. ત્યાં તો મને આ જોઈને માર ખાન જેવો આમ મને તો ગાય દેખાઈ ગયા. મેં કીધું હાલો ગમે થાય આમાં બેહવું જ છે. ત્યાં તો ધડા ફળી કરીને આમ તો જો મને હેઠી જ પાડી દેતા હતા. તોય મેં તો હિંમત હારી જ નહીં. મેં કીધું ગમે થાય આમાં બેહવું જ છે. ત્યાં તો મારા ધબકારા વધવા માંડ્યા બાપા. મેં કીધું હાલો હવે આમાં નથી બેહવું. ત્યાં તો આગળ ગયા ત્યાં તો મને બ્રેક ડાન્સ દેખાડું. મેં કીધું હાલો હવે આમાં તો બેવું જ જોઈએ કેમ કે બ્રેક ડાન્સ તો મને બહુ જ ગમે. અમે લોકો ટિકિટ લઈને બ્રેક ડાન્સમાં બેસી ગયા હતા. અને આ જો અમારી મહારાણી અંબુરો વાળતી તેના વાળે કેવડા લાંબા. અમારે બ્રેક ડાન્સવાળા ભાઈએ એવું કરતા હતા અમારી આયરે. ઓલા ટોરાવાળા કેમ કરતા હતા. અમે બેસી ગયા તોય ચાલુ નહોતા કરતા. ત્યાં તો બધાય ફૂલ થઈ ગયા. ત્યાં તો જો ચાલુ કરી દીધું હતું બ્રેક ડાન્સમાં એક આમ જાય તે આમ જાય. બહુ મજા આવી ગઈ હતી બ્રેક ડાન્સમાં બેહવાની. પછી તો મેં કીધું લાઈને લઈ લો. તો અમે તો એવા ચાલીને બેસી ગયા હતા ને કે વાત જ જવા દો. મારો તો એક તો ફોને નહોતો જલાતો અને એક કરતી તો એવી સ્પીડમાં આ લોકો હલાવતા હતા ને થોડા કામ જાય. મારી તો ડોકી જલી જતી હતી બાપા. અને એક અમારે ભાભી આમ તો ચાલી નહોતા આવતા માંડ ચાલતા હતા. પછી આ અમારી હતી ગ્રુપની સૌથી નાનકડી એવી ગટું. મેં કહ્યું લાઈ એને આજ વિડીયો લઈ લઉં. બચારી કેવી સરસ વરી રોવા માંડે તો મોટી થઈને. મેળામાં તો ફરી લીધું. પછી મેં આ જે મેળો ભરાણો હતો ને ત્યાં પાછળ મસ્તીનું ગાર્ડન હતું. તો પછી અમે બધાય તો હિંચકા લપસ્યા ખાવા ગયા. મેં કીધું હાલો હવે ગાર્ડનમાં તો જવું જ જોઈએ. તો આ જો બધાય ગાર્ડનમાં એવા ગાંડા કાઢ્યા હે ને કે વાત જ જવા દે. અમારા નણંદબા જોઈને બધા એને હિંચકા નાખવા માંડ્યા હે. આવલી ટાયરની ટ્યુબ આવે ને એમાંથી. પછી અમે બધા બેસી ગયા હતા. કોણ જાણાને શું કહેવાતું હોય છે. એક તો અમે આટલા બધા બેઠા હતા અને એમાંય હલતું નહોતું. તોય અમે બધા ખચી બેસી જ ગયા હતા. નાના છોકરા હું મારા ભાભીને બધા નાના થઈ ગયા. મેં કીધું હાલો હવે તો બેસી જ જાઉં
આવશે, મજા કરવી પછી હું ઉપાધિ જ છે. પછી તો અમે બધા નીકળી ગયા હતા. મેં કીધું હાલો હવે કાંઈક તો પેટ પૂજાનું એનું કાંઈક તો કરવું જ જોઈએ. એટલે બધાએ જો ફટાફટ હાલીને બધાએ બારે ભાગવાવાળી જ કરતા હતા. એક તો રાતે થઈ ગયું હતું મોડું, ઘરેથી ફોન આવે હાલો હવે હાલો, પણ એને શું ખબર હજી સાચું ખાવાનું તો બાકી છે. પછી હું તો બેસી ગઈ હતી, મારા ભાભીએ એક્ટિવામાં ક્રિયાંશને બેહાડી દીધો ખોળામાં. પછી આપણે હનુમાન મઢી આગળ હે ને એક મિની પંજાબી ચાઇનીઝ ને પંજાબી ઢાબા હે, ત્યાં જમવાનું બહુ જ મસ્તીનું મળે છે. તમે બધા હે ને તમારી ફેમિલી સાથે અહીંયા જમવા આવજો. પછી તો અમે બધા જમવા બેસી ગયા હતા ને પહેલાં તો ગરમા ગરમ સૂપ પીવું પડે, ભલે ને ઉનાળો હોય કે ચોમાસું હોય. અમે બધા સૂપના વાટકા મગાવી લીધા હતા ને પછી ગરમા ગરમ સૂપ પીવા માંડ્યા અમે. સૂપ અહીંયાનું બહુ જ મસ્તીનું હતું. અને અમારા નણંદબા હજી જમવાનું બાકી હતું એટલે એને કીધું તમે થોડીક રાહ જોજો ને પછી બેસજો. ટેબલમાં જગ્યાએ નહોતી એટલે અમે બધાય તો ભલા ફટાફટ જમવા બેસી ગયા હતા સૂપ પીવા હાટું. પછી મેં કીધું લાવ ને જોઈ લઉં કેવી લાગુ. પછી તો અમે નાન ને પંજાબી રોટી શાક ને અમે તો બધું મગાવી લીધું હતું ખાવાની. તો હા બહુ મજા આવી ગઈ હતી. અને અમારે જો ક્રિયાંશે ખાઈએ પરાણે એને ખવડાવવું પડે કે ખા તું ખા, પણ અહીંયા તો અમને દે એટલું વયું જ જવાનું એ ખાવાનું. એટલે ફટાફટ અમે તો જમવા બેસી ગયા. કેમ કે અમે નહીં જમી ત્યાં સુધી બીજા કોઈને કંઈ જમવાનું તો મળવાનું નથી. કેમ કે અમે આવ્યા હતા જે કાંઈ ઢાઈરો જ આવ્યો હતો. પછી તો જો આ બધા રોડ ઉપર પાછી કોણ જાણે વિધાનસભાની ચૂંટણી હાટું મિટિંગ કરવા બેઠા કે પાછા આવાસના મકાન બનાવવાના એની ચૂંટણી કરવા બેઠા. ત્યાં તો બીજી પંગતવાળા જમવા બેસી ગયા હતા. આ જો મારા જીજુ અને મારા નણંદબાની બધાને જમવાનું બાકી હતું હજી. તો એ બધાને કીધું ભાઈ હવે તમે ખાઈ લ્યો ત્યાં, હવે પછી ઘર ભેગું થવું છે, પછી ટાણા સામું ઘરે તો પહોંચવું પડે ને. અને એક અમારા બે જોવું જોઈને લવ બર્ડ્સ કોણ જાણે હું વાંધો હોય છે ખીજાતા હતા કે હું કાંઈ ખબર નહોતી પડતી. પછી મેં કીધું કે બાપા જાજો વિડીયો નથી લેવો, તોય મેં કીધું લાઈને લઈ લઉં. હવે કાંઈ કરી તો નહીં લે આમે તે, તોય મેં કીધું લાઈને લઈ લઉં. વળી ખીજાય તો એટલે વળી મેં કીધું લાઈને હું બંધ કરી દઉં, એટલે મેં બંધ કરી દીધો. તો બધાએ હવે જમી લીધું હતું ને બધાએ હવે પોતપોતાની ઘરે જતા હતા. તો હવે અમે ઘરે જાય. તો હવે તમે બધાએ મારા જે આ નાનકડો મેં બ્લોગ બનાવ્યો છે બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો ને તમને કેવો લાગ્યો આ બ્લોગ એ મને કે